મારે ને તમારે બધાએ સમજવા જેવી કથા વિશ્વામિત્રની. કોઈ પણ કાર્યની સિદ્ધિ મેળવવી હોય તો એમાં કેવા કેવા વિઘ્નો આવે, અને વિઘ્નોથી જે માણસ બચે એ જ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. એ કથા વિશ્વામિત્રની કથા છે. વિશ્વામિત્ર ગાંધીના પુત્ર હતા, પોતે રાજા હતા. વિશ્વામિત્ર એકવાર એક અક્ષોહિણી સેના લઈ વિશ્વામિત્ર વશિષ્ઠના આશ્રમમાં આવ્યા. વશિષ્ઠ ઋષિ પાસે કામધેનુ ગાય હતી, અને ગાય એવી હતી કે કોઈ પણ સંકલ્પ કરી બધા સિદ્ધ થઈ જાય. એટલે વશિષ્ઠ મુનિએ વિશ્વામિત્ર રાજાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું. જે કોઈ સાધન સામગ્રીની જરૂર પડી બધી હાજર થઈ જાય. વિશ્વામિત્ર રાજા એમને એમ થયું કે આ જંગલમાં રહેનારા ઋષિ પાસે આટલી સમૃદ્ધિ, આનું કારણ શું? પૂછ્યું તો કે આ કામધેનુ ગાયને કારણે અમારા બધા સંકલ્પો સિદ્ધ થાય. તો કહે છે કે આ ગાય મને આપી દો. રાજ્યમાં જે કંઈ સારી પ્રોપર્ટી હોય એ રાજાની ગણાય, માટે આ ગાય અમને આપી દો. અને તો આજે નિયમ લાગુ પડે કે તમારા ખેતરમાં સોનાની ખાંડ નીકળી હોય એટલે તરત સરકાર આવી જાય. એટલે હાલો, આ તો નીકળતી નથી, બાકી જો નીકળી હોય જમીન લઈ જ લે તરત. કારણ કે કોઈ પણ સારી પ્રોપર્ટી છે જમીનમાં એ સરકારની રાજાની ગણાય, એટલે એ તરત લઈ લે. વિશ્વામિત્ર કહે છે કે આ ગાય કામધેનુ ગાય મને આપી દો. વશિષ્ઠ કહે છે કે આ કામધેનુ ગાયના દૂધથી, એના ઘીથી અમે યજ્ઞો કરીએ છીએ, અમારા યજ્ઞના અનુષ્ઠાન ચાલે છે, માટે ગાય તો હું નહીં આપું. વિશ્વામિત્ર હજી રાજા હતા, ઋષિ નથી બન્યા. રાજા એ બળાત્કારપૂર્વક ગાયને લેવા માટે ગયા. ગાય છોડીને ચાલતા થયા એટલે ગાયે વશિષ્ઠ ઋષિને પૂછ્યું કે તમે મારો ત્યાગ શા માટે કરો છો? વશિષ્ઠ કહે છે કે હું તારો ત્યાગ નથી કરતો, આ પરાણે લઈ જાય છે. અને ત્યારે કામધેનુ ગાયે વીરો ઉત્પન્ન કર્યા, અને એ વીરોએ વિશ્વામિત્રની સાથે યુદ્ધ કર્યું. વિશ્વામિત્ર રાજાને હરાવ્યા, અને વિશ્વામિત્રના 100 પુત્રો હતા એ બધાનો પણ વિનાશ કર્યો. એ સમયે વિશ્વામિત્રને એમ થઈ આવ્યું કે હું રાજા હોવા છતાંય જે આ વશિષ્ઠ પાસે શક્તિ છે એ શક્તિ મારી પાસે નથી. અને આ વશિષ્ઠ બ્રહ્મર્ષિ કહેવાય, મારે પણ બ્રહ્મર્ષિ થવું. કોઈ પણને આમ માણસ જોવે ને એટલે એક પ્રકારની ઈચ્છા જાગે કે મારે આના જેવું થવું. જોવા જ ન મળ્યું હોય ને તો કંઈ થવાની ઈચ્છાઓ જ ન જાગે. તમે જો પેલા ગામડાઓમાં આપણે રહેતા ને, કોઈનું કંઈ જોવા મળતું જ નહીં, એટલે બધા શાંતિથી મજાઓ કરતા હતા. અને હવે જ્યારથી આ બધા ટીવીના માધ્યમો આવ્યા, દુનિયામાં શું થાય બધાને ખબર પડે. ફલાણો ભાઈ કેટલે આગળ ગયો, ઓલો કેટલે આગળ ગયો, વિશ્વમાં પહેલા નંબરનો ધનવાન કોણ, એટલે બીજા નંબરવાળાને તરત એમ થાય મારે પહેલે નંબરે જાવું. કુદરત કરે તો વળી પાછો ક્યારેક પહેલા નંબરેથી છેલ્લે નંબરે આવી જાય. પણ આવી ઈચ્છાઓ જાગે બધી. વિશ્વામિત્રને રસ જાગ્યો કે મારે વશિષ્ઠ જેવું થવું, બ્રહ્મર્ષિ થવું. અને શંકર દાદાની આરાધના કરવા લાગ્યા વિશ્વામિત્ર. ખૂબ અસ્ત્રો શસ્ત્રો પ્રાપ્ત કર્યા. મને એક એવું લાગે છે કે સિદ્ધિ કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સિદ્ધિ માણસને મેળવવી હોય ને, એમાં પુરુષ પ્રયત્ન કામ કરતો હોય, બુદ્ધિ કામ કરતી હોય, ભાગ્ય કામ કરતું હોય, એની સાથે સાથે એક ઈશ્વરી શક્તિ પણ કામ કરતી હોય. બાકી બધાથી બધું થતું નથી હોતું. આ બધા કારણો ભેગા થાય ત્યારે માણસથી કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય થાય. પુરુષ પ્રયત્ન બી જોઈએ, બુદ્ધિ બી જોઈએ, આવડત જોઈએ, સમય જોઈએ, પોતાની કળા બી જોઈએ, અને ભાગ્ય પણ જોઈએ. એની સાથે સાથે ઈશ્વરી શક્તિ પણ કામ કરે. વિશ્વામિત્રે શંકરની આરાધના કરી ખૂબ અસ્ત્રો શસ્ત્રો પ્રાપ્ત કર્યા.
વશિષ્ઠ ઋષિ બેઠા હતા, એની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા અને અસ્ત્ર શસ્ત્રના પ્રયોગ કરે. વશિષ્ઠએ એક બ્રહ્મદંડ આગળ ખોડી દીધો. જે કોઈ શસ્ત્રનો પ્રયોગ કરે બધા શસ્ત્રો દંડ સાથે ભટકાય અને પાછા પડી જાય. એક પણ શસ્ત્ર કે અસ્ત્ર વશિષ્ઠને વાગે નહીં. અને ત્યારે વિશ્વામિત્રને એમ થયું, દિગ્બલમ ક્ષત્રિય બલમ બ્રહ્મ તેજો બલમ બલમ એકેન બ્રહ્મદંડેન સર્વાસ્ત્રાણી હતાની મેં. એક બ્રહ્મદંડથી મારા બધા જ અસ્ત્રો શસ્ત્રો હણી લીધા. આ બ્રહ્મર્ષિનું બળ એ જ સાચું બળ છે, માટે મારે બ્રહ્મર્ષિ થવું. વિશ્વામિત્ર રાજા તપસ્યા કરવા લાગ્યા, તપ કરવા લાગ્યા. એક ચીજ બહેનો ભાઈઓ યુવાન યુવતીઓ બધા યાદ રાખે કે કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય તપ કર્યા વિના સિદ્ધિ મળતી નથી. તપશ્ચર્યા જોઈએ. તપ એટલે મારે એવું નહીં કે એવું ભૂખ્યું રહેવું, એ તપ. હા, જે સિદ્ધિ મેળવવી છે એની માટે સંયમ નિયમ મહેનત રૂપી તપ જ્યારે કરીએ તો સિદ્ધિ મળે. એમ સિદ્ધિ નહીં મળતી. આપણને લોકો સફળ થયેલા લોકોની સફળતા દેખાય, પણ એણે જે તપશ્ચર્યા કરી હોય ને એ આપણને દેખાતી હોતી નથી. આ ક્રિકેટરો છક્કા અને ચોક્કા લગાડતા હોય, એ જોઈને આપણને એમ થાય કે મારે ક્રિકેટર થઈ જવું છે. પણ એ બિચારા રાત દાડો જે મહેનત કરતા હોય, હા, રોજ પ્રેક્ટિસું કરતા હોય. આપણે તો એક દી કસરત કરવાની થાય ને તો બીજે દાડે ભૂલાઈ જાય. એરબેગની જેમ ફાંદડીઓ મોટિયું થતું હોય. ડૉક્ટરે કીધું હોય કે ભાઈ હવે તમે જરા કંટ્રોલ કરજો, નહીં તો ડાયાબિટીસ આદિ રોગ આવશે. પછી કે પગમાં ગોઠણમાં દુખાવા બહુ થાય છે કે એમ. હવે દુખાવો થાય ને ભાઈ, કોલમ કરતાં વજન ઉપર વધી જાય એટલે કોલમો પછી લડખડવા માંડે. અને પછી ડૉક્ટર કે કોઈ કીધું હોય કે ભાઈ થોડુંક તમે વર્કઆઉટ કરો, બરાબર કસરત કરો, વ્યાયામ કરો. પણ તમે જોજો એટલી આળસ એમાં ચડે ને વાત જવા દો. 5 દી થાય, 6 દાડે વળી પાછું બંધ થઈ જાય. અને ઓલા બિચારાને રોજ એટલે રોજ પ્રેક્ટિસો કરતા હોય, રોજ મહેનત કરતા હોય. એટલે આપણને શું છે, સફળતા દેખાય છે, એની મહેનત નથી દેખાતી. તપશ્ચર્યા એ જે કરે તપ એ નથી દેખાતું. ઋષિ તપમાં લાગ્યા છે. તપ બહુ કર્યો ને વિશ્વામિત્ર રાજાએ. એટલે 5 સ્ટેપ આપણી ભારતીય સંસ્કૃતિમાં આવે: રાજર્ષિ, ઋષિ, મહર્ષિ, બ્રહ્મર્ષિ અને દેવર્ષિ. આ 5 ડિગ્રી આવે. રાજર્ષિ, એનાથી મોટા ઋષિ, એનાથી મોટા મહર્ષિ, એનાથી મોટા બ્રહ્મર્ષિ અને એનાથી મોટા દેવર્ષિ નારદ, જેને આપણે કહીએ દેવર્ષિ નારદ. રાજા હોય અને ઋષિ જેવું જીવન જીવતા હોય તો એને રાજર્ષિ કહેવામાં આવે. રાજા ઋષિ જેવા હોય, જેમ જનક રાજા હતા. પછી તમે આમ જુઓ તો અંબરીશ રાજા હતા. આ બધા ઋષિ જેવું જીવન જીવનારા રાજાઓ હતા, જેને રાજર્ષિ કહેવાય.